જેટલો આનંદ કદાચ આજે રવિવારના દિવસે તમને થતો હશે એના કરતા 1000 ગણો આનંદ મારા જેવી માતાને થાય. જેટલો દર્શન કરીને કદાચ તમને એક ધન્યતા અનુભવ થતી હોય એટલી જ પ્રસન્નતા મને માતાને થાય. એક મનથી કદાચ ખ્યાલ આવતો હોય, વિચાર આવતો હોય કે મારી હાથ તારા દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ, તો તમારું જીવનના ધન્ય બનાવી દઉં. મારું નામ ભવસર નહીં. આશા રાખું છું દરેક મારા ધામમાં આવેલા દરેક ભાવિક ભક્તોનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય, દરેકના દુઃખ દર્દ જીવનમાંથી દૂર થાય એવી મારી મંગલ કામના અને જોડે એવા આશીર્વાદે આલું છું. અને મારા ભગવાનને તમારા વતી પ્રાર્થના કરું છું કે આજે આયેલા બારેજા ધામ આયેલા દરેક દુખિયારાના દુઃખ દૂર કરવાની મને શક્તિ આલજો, જેથી આવા ગરીબ ભાવિક ભક્તો માં કરી કાલાવાલા કરી કગરી અને મારા પારે રોતા આયા છે, તો હે નાથ હે રામ મને એટલું સત ને સામર્થ્ય આલજો કે આ દરેક દુખિયારાના દુઃખના આંસુ મારા જેવી માતા લૂછી કે રડતા અને હસતા મોકલું એ સ્વભાવની માતા હશું. દુખી થઈને આવો સુખી કરીને મોકલું એ માતા હશું. દરેકે જોયું, દરેકે અનુભવ કર્યા, પણ દિવસે દિવસે દરેકની આસ્થામાં દરેકના વિશ્વાસમાં જેમ જેમ રવિવાર આવતા જાઓ એમ એમ કદાચ મારા ધામ પ્રત્યેનો વિશ્વાસ દાડે દાડે વધતો હશે. કે માં આખી જિંદગી જતી રહી, આખું જીવન પૂરું થવા આવ્યું, પણ માં થોડી વહેલી મળી હોત તમારું આ જીવન ધન્ય બની જાત. પણ કોઈના માટે વહેલી મોડી નથી. જેનો જેવો સમય બન્યો, જેનો જેવું કદાચ મારા ભગવાને મારા હાથે કદાચ તમારા દુઃખ દૂર થવા માટે મને માતાને જસ લખેલો, કદાચ એવો વિશ્વાસ રાખજો તમારા વિધિના લેખમાં હું માતા હોઈશ, તારે કદાચ મારા જેવી માતા મળીશ. હજારો નહીં પણ લાખો દુખિયારાના જીવન પરિવર્તન થયા એવા દરેકના અનુભવ મારા ધામના. એટલે આ દાડે 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 રોજે રોજ નવા ભક્તો વધતા જાય વધતા જાય વધતા જાય. વ્યવસ્થા જેટલી કરો એટલી ઓછી પડે, પણ છતાંય ભલે આજે લાખોની સંખ્યામાં આવો, પણ મારો ભગવાન રચાવન કાલ કરોડોમાં આવે ને તોય દરેકનું પાલન પોષણ કરવા વાળી માતા બેઠી છું. ઉદ્દેશ લઈને જાગૃત થયેલી માતા છું. ઘેર ઘેર કદાચ તમારા માતાઓના તમારી કુળદેવીના દીવા એક વખત ફરી એક વખત જાગૃત કરી અને તમને ધર્મના માર્ગે સત્યના માર્ગે કદાચ જાગૃત કરી અને જો તમારું જીવન આનંદમય ભક્તિમય ના બનાવી દઉં તો હું સોલંકી પેઢીની રોમવારી બહુચર નહીં. દરેકની વાલી એવી કુળની માતાને મારા બહુચરના રામ, દરેકની ચામુંડાના રામ, દરેકની મહાકાળીના રામ, દરેકની આશાપુરાના રામ, દરેકની હરસિદ્ધિના રામ, દરેકની શક્તિના રામ, દરેકની બુઢ ભવાનીના રામ, દરેકની ઉમિયાના રામ, દરેકની હિંગળાજ માતાના રામ, દરેકની ખોડિયારના રામ, દરેકની અંબેના રામ. જે જેવા નોમથી જેવા સ્વરૂપથી જે પોતાની કુળદેવીને કદાચ ચાહે છે અને દિલથી હૃદયથી એને મોને છે ને એવા દરેકના હૃદયમાં બેઠેલી દરેક કુળદેવીને મારા બહુચરના ખૂબ રામ રામ ને રામ. તમારી માતાનું નામ કદાચ મારા મુખેથી આવતું હશે ને તો એક હૃદયમાં એક આનંદ છવાતો હશે.
કે માતા મારી માતાનું નામ બોલી તો હૃદયમાં બેઠેલી માં આનંદ કરે છે, એવું માનજો. એ સૂક્ષ્મ રૂપે કદાચ તમારા હૃદય મંદિરમાં બિરાજમાન થયેલી માતા છે. અને મારા જેવી માતા રોમ બોલે ને તો તમારા હૃદયમાંથી તમને રોમ બોલાડે એ તમારી માતાઓ. પણ કુળની માતા દરેકની માતાઓ પોતાની ફરજો નિભાવસ, કર્તવ્ય નિભાવસ, પોતાનું ધર્મ નિભાવસ. પણ દરેક આયેલા ભાવિક ભક્તોને કહીશ કે દેવ તો માતા તો એનું ધર્મ હંમેશા નિભાવસ. તમે બસ તમારું ખાલી કર્મ નિભાવજો. દેવી શક્તિ હતી છે અને રહેવાની. દેવી શક્તિ પહેલા હતી, આવા કાળા કળિયુગમાં છે અને આવનારા યુગ સુધી તે દેવી શક્તિ રહેશે ને. એનો કોઈ દાસ વિનાશ થાય એ અવિનાશી છે. આખી સૃષ્ટિ ખતમ થઈ જાય, પ્રલય આવી જાય, ભૂકંપો આવી જાય, આખું પૃથ્વી પરથી કદાચ આખું જીવન દરેકનું અસ્તિત્વ પૂરું થઈ જાય, પણ દેવી શક્તિ તો રહેવાની રહેવાની ને રહેવાની. એ તો પહેલેથી છે, નથી એનો કોઈ દિવસ નાશ થતો, નથી એનો વિનાશ થતો. જો આવી દેવી શક્તિ પહેલાય હતી, અત્યારે છે ને આવનારા યુગમાં રહેવાની છે. તો જેણે જેણે કદાચ આવા કાળા કળિયુગમાં, આવા સમયગાળામાં જો કદાચ પોતાનું જીવન પોતાની કુળદેવી પ્રત્યે સમર્પિત કર્યું હશે ને, એના જગતમાં કદાચ નોંધારા નહીં થવા દે, આટલો વિશ્વાસ રાખજો. અરે ગોડાઓ માં છે, માં જેટલી કરુણામયી હોય છે, જેટલી દયાળુ હોય છે, જેટલી પ્રેમાળુ હોય છે, એ હજુ કદાચ તમને અનુભવ થયો હોય કે ના થયો હોય, પણ જો મારી વાતોનો વિશ્વાસ આવતો હોય ને તો મારી વાતોનો વિશ્વાસ કરી લેજો. દરેકની માતાઓ ગોડા દરિયા દિલ છે, મારા બહુચરના રામ. દરેકની માતાઓ દયાળુ છે, પ્રેમાળુ છે. દરેકની પોતાની કુળદેવીને એના દીકરાઓ પ્રત્યે, એની વસ્તી પ્રત્યે ખૂબ પ્રેમ છે, ખૂબ ચાહ છે. ભલે કદાચ તમે એને મોનો કે ના મોનો, પણ માં એ માં ને બીજા વગડાના વા કહેવાય, મમતાનો દરિયો કહેવાય, કરુણાનો સાગર કહેવાય. જો એવો કદાચ મમતાનો દરિયો તમારા ઘેર બેઠો હોય, કરુણાનો સાગર તમારા ઘેર બેઠો હોય, તો દીકરાઓ ચિંતા ના કરતા, ધર્મ આજે જાગૃત છે, માતાઓ આજે જાગતી છે. ચિંતા ના કરતા. જેટલી ચિંતા તમે કરશો ને એટલી તમારી માં બેપરવાહી રાખશે, અને જેટલા બેપરવાહ તમે થશો એટલી માં તમારી ચિંતા કરશે. આવું માતા બોલું છું. વિશ્વાસ કોને કહેવાય? એક વખત ભરોસો આવી ગયો કે જગતમાં માતા છે, કણ કણમાં છે, તો જો જગતમાં કદાચ માતા છે ને કણ કણમાં છે, તો તમારા ઘેર નહીં હોય? શું તમારા દીવામાં નહીં હોય? તમારા ફોટામાં નહીં હોય? શું તમારા હૃદયમાં નહીં હોય? અરે નિર્જીવ વસ્તુ હોય, એક પથ્થરમાં કદાચ દેવી શક્તિના નામથી અગરબત્તીઓ કરો ને તો એ પથ્થરે કાલ પૂજા, એનો માતા કહેવાય. એક નિર્જીવ વસ્તુ ખાલી એક પથ્થરમાં કદાચ દેવી શક્તિની આસ્થા રાખી, એની પર શ્રદ્ધા રાખી અને પથ્થરની કદાચ પૂજા કરો ને, અગરબત્તી દીવા કરો ને, અને એમાં તમારું મન એકાગ્ર કરી કેન્દ્રિત કરી અને એની અંદર આસ્થામાં કદાચ દ્રષ્ટિથી, શ્રદ્ધાની આંખોથી કદાચ જોવો ને કે આમાં મારી ચામુંડા બેઠી છે, તો ચામુંડમાં એ પથ્થરમાં બોલે. કેમ કે કણ કણમાં એનો વાસ છે. જો એની પૂજા કરશો તોય પ્રગટ થશે. દુનિયાના પાતાળમાં જઈ, આખા બ્રહ્માંડમાં જઈને, પાતાળમાં પહેરીને આકાશમાં જઈ અને દુનિયાના ખૂણામાં જઈને દુનિયાના સમય ચોઘડીએ ટાઈમે યાદ કરો, ગોડા તમારી માં હાજરા હજુર છે.
મારા આવા બારેજા ધોમમાં આવા પરચા આલીને મારા નોમના નહીં કરવી, પણ પરચા આલીને જગતમાં એ મારે દેખાડવું છે કે ગોળા દેવી શક્તિ મરી નહીં જઈ. ગોળા કદાચ તમારી ભક્તિમાં ખોટ હશે, તમારા એના પ્રત્યેના પ્રેમમાં ખોટ હશે, તમારા વિશ્વાસમાં ખોટ હશે, નહીં તો આજે માં હાજરા હજુર 24 કલાક હાજર રહે એના નામ મારા જેવી મેલડી કહેવાય. ડગલે ને પગલે એના ભક્તોનું રક્ષણ કરે, ડગલે ને પગલે નોની નોની બાબતોનું ધ્યાન રાખે એનો માં કહેવાય. પણ એક વખત તમારા મગજમાંથી બધી શંકાઓ મેલી અને જીવન પડતું મેળવું પડે. જીવન આખું એને પડતું મેળવું પડે અને સમર્પિત કરવું પડે કે માં બધું કરીને થાક્યો, બધી જગ્યાએ ફરી ફરીને થાક્યો, જાત જાતના ભાતના ભૂવા કર્યા, જાત જાતની વિધિઓ કરી,